સરકારી સ્કીન બેંક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે। આ સ્કીન બેંકને હાલ 1 વર્ષ પૂર્ણ થયું છે। આ પ્રથમ વર્ષમાં સ્કીન બેંક દ્વારા નોંધપાત્ર કહી શકાય તેવી કામગીરી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 20 લોકોએ સ્કીન ડોનેટ કરતા 60 દર્દીઓને નવી ચામડી મળી ચૂકી છે। હજુ પણ 9 દર્દીઓએ ડોનેટ કરેલી સ્કીન સ્ટોરેજમાં ઉપલબ્ધ છે, જેનાથી બીજા 50 કરતા વધુ દર્દીઓનો ઇલાજ થઈ શકે તેમ છે। દાઝેલા દર્દીને બાયોલોજિકલ ડ્રેસિંગના સ્વરૂપમાં સ્કીન લગાવી શકાય છે। ટ્રાન્સપ્લાન્ટેડ સ્કીન દર્દીના બળી ગયેલા ટિશ્યુ મસલ્સને કવચ તરીકે રક્ષણ આપે છે, જેના અનુસંધાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષ પૂર્વે ગુજરાતની પ્રથમ સ્કીન બેંક મૂકવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકો દ્વારા સ્કીનનું ડોનેશન કરવામાં આવ્યું છે। આ સ્કીનમાંથી જેની ચામડી દાઝી ગઈ હોય તેવા કુલ 60 દર્દીઓને નવી સ્કીન લગાવ્યા બાદ હજુ 9 લોકોની ડોનેટ થયેલી સ્કીનનો સ્ટોરેજ ઉપલબ્ધ છે। બીજા ઓર્ગનનું ડોનેશન થાય છે, એવી રીતે આ ચામડી પણ એક અંગ છે, એટલે આ ચામડીનું ડોનેશન કરવાનું હોય। આ જે સ્કીન બેંક છે આ સૌરાષ્ટ્ર નહીં, ગુજરાતનું એકમાત્ર સરકારી તંત્રમાં અત્યારે સ્કીન બેંક ચાલે છે। એટલે કોઈ પણ મૃત વ્યક્તિ હોય અને એ સ્કીન ડોનેટ કરવા માંગે તો આ માટે સિવિલ તંત્ર એલર્ટ છે અને સિવિલ તંત્ર 24/7 એક ટીમ સાથે તૈયાર છે। આમાં એક હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે છે। આ આપણે એનજીઓ થ્રુ પણ જાગૃત કર્યું છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન થ્રુ પણ જાગૃત કર્યું છે। એટલે જ્યારે ફોન કરે, રાતે ફોન કરે તો પણ, દિવસમાં ફોન કરે તો પણ આપણે અહીંયા ટીમ પહોંચી જાય અને ત્યાં બધું જે ચામડી છે, આ ચામડી ત્યાં જે ડોનેશન નંબર જે હતી ત્યાં બધું લે।